પૂજા કર્યા પછી જ્યારે નાળિયેર ફૂટ્યો અને અંદરથી નાળિયેર ખરાબ નીકળ્યું, તો શું આ ખરાબ સંકેત છે કે પછી તેની પાછળ કઈ સામાન્ય કારણ હોઈ શકે છે? આજે આ વાતને પરંપરા, માન્યતા અને હકીકત બંને રીતે સમજીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક ઘરમાં, દરેક પૂજા પ્રસંગે અને દરેક ધાર્મિક વિધિમાં જોવા મળે છે, પણ જેના વિશે ખુલ્લેઆમ ચર્ચા ભાગ્યે જ થાય છે. આજે આપણે વાત કરીશું પૂજાના નાળિયેરની, એ પવિત્ર, શુભ અને સર્વસામાન્ય ફળની, જેને હિન્દુ ધર્મના લગભગ દરેક સમારોહ, યજ્ઞ કે વ્રત ઉપવાસમાં ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય અનુભવ્યું છે કે પૂજા કર્યા પછી જ્યારે નાળિયેર ફોડ્યું અને અંદરથી તે સડેલું, કાળું કે ખરાબ નીકળ્યું? તો શું આ ખરાબ સંકેત છે? શું તેનો કોઈ ધાર્મિક અર્થ છે? શું આપણે તેને લઈને ચિંતા કરવી જોઈએ, કે પછી તેની પાછળ કોઈ સામાન્ય, વૈજ્ઞાનિક કે વ્યવહારુ કારણ પણ હોઈ શકે? આજે આ વાતને આપણે પરંપરાગત માન્યતા, ધાર્મિક દૃષ્ટિકોણ, લોકવાયકાઓ અને વિજ્ઞાન અને વ્યવહારુતા બધા જ પાસાનોથી ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું. તો ચાલો આ અદ્ભુત પ્રવાસ શરૂ કરીએ અને નાળિયેરની દુનિયામાં ડોકિયું કરીએ. સૌપ્રથમ, આપણે સમજીએ કે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરનું શું મહત્વ છે અને તેને કેમ આટલું શુભ માનવામાં આવે છે. નાળિયેર, જેને સંસ્કૃતમાં નારિકેળ અથવા શ્રીફળ કહેવામાં આવે છે, તે એક એવું ફળ છે જેને દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, અને તે લગભગ દરેક ધાર્મિક વિધિનો અનિવાર્ય ભાગ છે. શા માટે નાળિયેરના 3 આંખવાળા દેખાવને ભગવાન શિવના ત્રિનેત્ર સાથે સરખાવવામાં આવે છે, અને તેની કઠોર બાહ્ય સપાટી અને અંદરનો નરમ, સફેદ ઘર કોપરા જીવનના બાહ્ય સંઘર્ષ અને આંતરિક શાંતિનું પ્રતીક છે? એવી માન્યતા છે કે નાળિયેરને તોડવું એ આપણા અહંકાર, આપણા સ્વાર્થ અને આપણી નકારાત્મકતાને તોડવાનું પ્રતીક છે, અને તેમાંથી નીકળતો શુદ્ધ, સફેદ અને મીઠો ઘર એ શુદ્ધ હૃદય અને નિષ્કલંક ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આથી, નાળિયેરને પૂજામાં સ્થાપિત કરવું, તેને ફોડવું અને તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરવો, આ બધી ક્રિયાઓ ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ નાળિયેર, જેને આપણે શ્રદ્ધા અને આશા સાથે ભગવાન સમક્ષ રાખીએ છીએ, તે જ્યારે ફોડવામાં આવે છે, ત્યારે અંદરથી ખરાબ, સડેલું, કાળું કે અપ્રિય દેખાતું નીકળે છે, ત્યારે તે આપણા મનમાં અનેક પ્રશ્નો અને શંકાઓ ઉત્પન્ન કરે છે. આપણને થાય છે કે શું આપણે કોઈ ભૂલ કરી? શું આપણી પૂજા સ્વીકારી ન લેવાઈ? શું આ ભવિષ્યમાં કોઈ દુઃખ કે સંકટનું પૂર્વસૂચન છે? શું આ અશુભ સંકેત છે? આ બધા પ્રશ્નો સ્વાભાવિક છે, કારણ કે આપણે સમાજમાં પેઢી દર પેઢી આવી માન્યતાઓ સાંભળી છે, અને તે આપણા મનમાં ઊંડે સુધી જડાઈ ગઈ છે. પણ શું આ માન્યતાઓ વાસ્તવિકતા પર આધારિત છે, અથવા તે માત્ર લોકવાયકાઓ અને અંધશ્રદ્ધા છે? આપણે આ બધું જાણીએ તે પહેલાં, આપણે નાળિયેરના આ ખરાબ થવાના કેટલાક વ્યવહારુ અને વૈજ્ઞાનિક કારણોને સમજી લેવા જોઈએ, કારણ કે તે ઘણીવાર ધાર્મિક ચિંતાઓ કરતાં વધુ સામાન્ય હોય છે. હવે, આપણે નાળિયેર અંદરથી ખરાબ થવાના કારણોને વિજ્ઞાન અને વ્યવહારુ દૃષ્ટિકોણથી સમજીએ. નાળિયેર એ જીવંત ફળ છે, અને તેની અંદર કુદરતી પ્રક્રિયાઓ ચાલતી રહે છે. જ્યારે નાળિયેર વૃક્ષ પરથી તોડવામાં આવે છે, ત્યારે તે જીવંત રહે છે અને ધીરે ધીરે તેની અંદરના પાણી અને કોપરામાં ફેરફારો થતા રહે છે. સમય જતાં, જો તે યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે, અથવા તે વધુ પડતું જૂનું થઈ જાય, તો તેની અંદર ફૂગ, ફંગસ ઉત્પન્ન થઈ શકે છે. આ ફૂગ નાળિયેરના કોપરા પર કાળા, લીલા કે ભૂખરા ફોલ્લીઓના રૂપમાં દેખાઈ શકે છે, અને તેના પાણીનો રંગ અને સ્વાદ પણ બદલાઈ શકે છે. જો નાળિયેર વધુ પડતું સુકાઈ જાય, તો તેનું પાણી સુકાઈ જાય છે, અને કોપરો સખત અને કાળો ભૂરો થઈ જાય છે. જો નાળિયેરને ભીના અથવા ઠંડા સ્થાને રાખવામાં આવે, તો તેમાં ભેજને કારણે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ શકે છે, જે તેને સડાવી દે છે. આ ઉપરાંત, નાળિયેર પર જ્યારે કોઈ કીડો કે જંતુ હુમલો કરે છે, ત્યારે તે અંદરથી ખાઈ જાય છે, જેના કારણે તે સડી જાય છે અને તેની અંદરનો ભાગ કાળો, ચીકણો અથવા ખરાબ બની જાય છે. નાળિયેરની બાહ્ય સપાટી સખત હોય છે, તેથી ઘણીવાર આપણને અંદરની સ્થિતિનો ખ્યાલ નથી આવતો, અને જ્યાં સુધી તે ફોડવામાં ન આવે, ત્યાં સુધી આપણે અજાણ રહીએ છીએ. કેટલીક વાર, નાળિયેર વૃક્ષ પરથી તોડતી વખતે પણ તેને કોઈ આંતરિક ક્ષતિ હોઈ શકે છે, જે પછીથી વિકસીને સડોમાં પરિણમે છે.
આથી નાળિયેર ખરાબ થવું એ સંપૂર્ણપણે કુદરતી, વૈજ્ઞાનિક અને સામાન્ય ઘટના છે, જેનો ધાર્મિક અથવા ભવિષ્યવાણી સાથે કોઈ સીધો સંબંધ નથી. તે ફળની ગુણવત્તા, તેની ઉંમર અને તેને સંગ્રહવાની રીત પર આધાર રાખે છે. તેથી જો તમને ક્યારેક પૂજાનું નાળિયેર ખરાબ નીકળે, તો સૌ પ્રથમ આ બાબતોનું ધ્યાન રાખો: તે કેટલું જૂનું હતું, તેને ક્યાં સંગ્રહિત કરવામાં આવ્યું હતું, અને તેની બાહ્ય સ્થિતિ કેવી હતી. વધુ વખતે નહીં તો આ સામાન્ય કારણો જ તેના માટે જવાબદાર હોય છે, અને તેમાં કોઈ અશુભ સંકેત શોધવાની જરૂર નથી. હવે આપણે નાળિયેર ખરાબ થવાની વિવિધ પ્રકારની સ્થિતિઓ વિશે વિગતવાર જાણીએ, જે લોકોને ચિંતામાં મૂકે છે. સૌપ્રથમ, નાળિયેર અંદરથી કાળું અથવા સડેલું નીકળવું. જ્યારે આપણે નાળિયેર ફોડીએ અને અંદરનો કોપરો ઘેરા કાળા, ભૂખરા કે લીલાશ પડતા રંગનો દેખાય, અને તેમાંથી ખરાબ, ચીકણી કે દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળે, તો તે સ્પષ્ટ સંકેત છે કે નાળિયેર સડી ગયું છે. આ સ્થિતિ મોટાભાગે ફૂગ અને બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે, અથવા તો તે ખૂબ જૂનું હોવાને કારણે તેનો કુદરતી ક્ષય થયો છે. બીજી સ્થિતિ છે નાળિયેરમાં અંદર પાણી ઓછું કે વિચિત્ર હોવું. જ્યારે નાળિયેર ફોડ્યા પછી તેનું પાણી ઓછું હોય, અથવા તેનો રંગ ધુમ્મસવાળો, પીળો કે ભૂરો હોય, અને તેનો સ્વાદ કડવો કે ખાટો હોય, તો તે દર્શાવે છે કે નાળિયેરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ ચૂકી છે, અને તે હવે ઉપયોગ માટે યોગ્ય નથી. ત્રીજી સ્થિતિ છે નાળિયેરમાં ફૂગ દેખાવી. જો નાળિયેરના કોપરા પર સફેદ, લીલા કે કાળા ફૂગના ધાબા દેખાય, તો તે સ્પષ્ટ સંકેત છે કે તે ભીનાશથી બગડી ગયું છે. ચોથી સ્થિતિ છે બહારથી સારું દેખાતું હોવા છતાં અંદરથી ખરાબ નીકળવું. આ સૌથી સામાન્ય અને મૂંઝવણભરી સ્થિતિ છે. નાળિયેરની બાહ્ય સપાટી સખત, લીસી અને સુંદર દેખાય છે, અને તેમાં કોઈ તિરાડો કે છિદ્રો દેખાતા નથી, પણ જ્યારે તે ફોડવામાં આવે છે, ત્યારે અંદરથી તે સડેલું નીકળે છે. આ ઘણીવાર તેના આંતરિક બંધારણમાં ખામી, અથવા તેને લાંબા સમય સુધી સંગ્રહિત રાખવાને કારણે થાય છે, જ્યાં બાહ્ય સપાટી તેની સખતાઈને કારણે સુરક્ષિત રહે છે, પણ અંદરનો ભાગ ધીરે ધીરે બગડતો રહે છે. આ બધી સ્થિતિઓ કુદરતી અને સમજી શકાય તેવી છે, અને તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. હવે આપણે આવી સ્થિતિને લઈને પ્રચલિત લોકમાન્યતાઓ વિશે વાત કરીએ. ભારતીય સમાજમાં નાળિયેર ખરાબ નીકળવા સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે, જે પેઢી દર પેઢી ચાલતી આવી છે. કેટલાક લોકો માને છે કે જો પૂજામાં નાળિયેર ખરાબ નીકળે, તો તે દર્શાવે છે કે દેવી દેવતાઓ પૂજાથી પ્રસન્ન નથી થયા, અથવા પૂજા યોગ્ય રીતે થઈ નથી. કેટલાક માને છે કે તે આપણા પર કોઈ નકારાત્મક નજર છે, અથવા કોઈ દોષ અથવા ગ્રહદશાનું પ્રતીક છે. તો કેટલાક લોકો આને ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના, જેમ કે કોઈ બીમારી, અકસ્માત, આર્થિક નુકસાન કે સંબંધોમાં તકરાર વગેરેનું પૂર્વસૂચન માને છે. કેટલીક માન્યતાઓમાં જો નાળિયેર ખરાબ નીકળે, તો તેને તરત જ દૂર કરીને બીજું નાળિયેર ફોડવાની સલાહ આપવામાં આવે છે, અથવા વિશેષ પૂજા કરવાનું કહેવામાં આવે છે. કેટલાક લોકો આવી સ્થિતિને અપશુકન તરીકે ગણે છે અને તે દિવસનું કોઈ નવું શુભ કાર્ય શરૂ કરતા નથી. હવે શું આ માન્યતાઓ સાચી છે? તેનો કોઈ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક આધાર નથી. તે લોકવાયકાઓ અને અંધશ્રદ્ધા છે, જે સમય જતાં સ્થાપિત થઈ ગઈ છે, અને લોકો તેમની શ્રદ્ધાના કારણે તેનું પાલન કરે છે. પણ આપણે એ સમજવું જોઈએ કે નાળિયેર એક ભૌતિક વસ્તુ છે, જે અનેક પ્રાકૃતિક કારણોસર બગડી શકે છે. તેનો કોઈ દૈવી સંદેશ કે ભવિષ્યવાણી સાથે સીધો સંબંધ નથી. ધાર્મિક ગ્રંથોમાં આવા કોઈ નિયમનો ઉલ્લેખ નથી કે જો નાળિયેર ખરાબ નીકળે તો અશુભ થાય છે. તે માત્ર લોકમાન્યતાઓ છે, જે સ્થાનિક સંસ્કૃતિ, પરિવારની પરંપરા અને વ્યક્તિગત અનુભવો પર આધારિત છે. તેથી જો તમને ક્યારેક પૂજામાં નાળિયેર ખરાબ નીકળે, તો ગભરાવાની, ચિંતા કરવાની કે તેને અપશુકન માનવાની જરૂર નથી. તેના બદલે તેના સામાન્ય કારણો સમજી લો અને તેને એક સ્વાભાવિક ઘટના તરીકે સ્વીકારો. જો તમને લાગે કે તમારી શ્રદ્ધાને શાંત કરવા માટે કંઈક કરવું જોઈએ, તો તમે નવું નાળિયેર લાવીને તેને સ્વચ્છ, શુદ્ધ મનથી અને પૂર્વ કરતાં વધુ શ્રદ્ધાપૂર્વક પૂજામાં અર્પણ કરી શકો છો, અથવા તેના સ્થાને કોઈ અન્ય શુભ ફળ, જેમ કે સફરજન કે કેળું, પણ અર્પણ કરી શકો છો. મહત્વપૂર્ણ એ છે કે તમારી શ્રદ્ધા અને ભક્તિ નિષ્કલંક અને પ્રેમાળ હોય, ન કે ભય અને ડરથી ભરેલી. હવે
આપણે નાળિયેરના ખરાબ થવાને લઈને કેટલીક વ્યવહારુ સૂચનાઓ પણ જાણી લઈએ, જે તમને આવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરશે. સૌપ્રથમ, હંમેશા પૂજા માટે તાજું અને સારી ગુણવત્તાવાળું નાળિયેર ખરીદો. નાળિયેર ખરીદતી વખતે તેને હાથમાં લઈને હલાવી જુઓ. જો તેની અંદર પાણીનો ખખડાટ સ્પષ્ટ સંભળાય તો તે તાજું છે. તેની સપાટી પર તિરાડો, છિદ્રો કે ડાઘા ન હોવા જોઈએ. તેનો રંગ ભૂરો ભૂખરો અને ચમકદાર હોવો જોઈએ. નાળિયેરને ઠંડી, સૂકી અને હવાદાર જગ્યાએ સંગ્રહિત કરો, ભીના સ્થાનથી દૂર. જો શક્ય હોય તો તેને ફ્રિજમાં ન રાખો, કારણ કે ત્યાંની ભેજ તેને બગાડી શકે છે. જો તમે નાળિયેરને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગતા હો તો તેને સૂકા, છાનિયાવાળા સ્થાને રાખો અને સમયાંતરે તેની તપાસ કરતા રહો. પૂજા માટે ફાળવેલ નાળિયેર અને રોજિંદા ઉપયોગના નાળિયેરને અલગ રાખો, જેથી તેની સંભાળ યોગ્ય રીતે થઈ શકે. જો પૂજા દરમિયાન નાળિયેર ખરાબ નીકળે તો તેને તાત્કાલિક દૂર કરી દો અને તેનો ઉપયોગ ખોરાક કે પ્રસાદમાં ન કરો. તેને કચરાપેટીમાં ન નાખો, પરંતુ તેને કોઈ છોડની નીચે કે બગીચામાં દાટી દો, જેથી તે પ્રકૃતિમાં પાછું ફરે. તે પછી નવા, તાજા નાળિયેરથી પૂજા પૂર્ણ કરો અને પૂજા પૂરી થયા પછી મનને શાંત રાખો. જો તમે ભાવનાત્મક રીતે ખૂબ વ્યથિત હો તો કોઈ શુભ મંત્રનો જાપ કરો અથવા થોડીક પ્રાર્થના કરો અને આત્મવિશ્વાસ સાથે કહો કે ભગવાન મારી શ્રદ્ધા જુએ છે, ન કે નાળિયેરની સ્થિતિ. આમ, તમે માનસિક શાંતિ જાળવી શકો છો અને નકારાત્મક વિચારોથી દૂર રહી શકો છો. હવે, આપણે એક મહત્વપૂર્ણ ડિસ્ક્લેમર સાથે આ વિષયને સમાપ્ત કરીએ. મિત્રો, નાળિયેર ખરાબ નીકળવું એ કોઈ ચોક્કસ ભવિષ્યવાણી કે અશુભ ઘટના થવાની સાબિતી નથી. આવી વાતો અલગ અલગ પરિવારો અને પરંપરાઓમાં જોવા મળતી લોકમાન્યતાઓ છે. આપણી સંસ્કૃતિ અને આપણા રિવાજો વિવિધતાથી ભરેલા છે, અને દરેક પરિવારની પોતાની શ્રદ્ધા અને પરંપરા છે. તેનો આદર કરવો જોઈએ, પરંતુ તેને વૈજ્ઞાનિક કે ધાર્મિક સત્ય તરીકે લેવું નહીં. નાળિયેર એક ફળ છે, અને તે બગડી શકે છે, તે જીવનનો એક ભાગ છે. જેમ આપણે કોઈ ફળને બગડતા જોતા ગભરાતા નથી, તેમ નાળિયેર માટે પણ ગભરાવાની જરૂર નથી. તમારી શ્રદ્ધા, તમારો ભક્તિભાવ અને તમારું શુદ્ધ હૃદય આ જ સાચી પૂજા છે. નાળિયેર માત્ર એક સાધન છે, સાધ્ય નથી. તો આવનારા સમયમાં જો તમને પૂજાનું નાળિયેર ખરાબ નીકળે તો તેને એક તક તરીકે જુઓ કે તમે તમારી સમજણ અને વિવેકથી પરિસ્થિતિને સંભાળી શકો છો. તેને કોઈ નકારાત્મક સંકેત ન માનો, પણ તેને કુદરતનો એક ભાગ સમજો અને શાંત, સ્વસ્થ અને શ્રદ્ધાપૂર્ણ રહો. મિત્રો, આજે આપણે પૂજાના નાળિયેર વિશે ઘણું કંઈ શીખ્યા. તેનું મહત્વ, તેના ખરાબ થવાના કારણો, તેને લઈને પ્રચલિત લોકમાન્યતાઓ અને આવી સ્થિતિનો વ્યવહારુ રીતે કેવી રીતે સામનો કરવો. હું આશા રાખું છું કે આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હશે અને તેનાથી તમારા મનમાંથી નાળિયેરને લઈને ઊભી થતી બિનજરૂરી ચિંતાઓ દૂર થઈ હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી ટિપ્પણીઓ અને સૂચનોનો હું ખૂબ આભારી રહીશ. તમારો આટલો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો, શ્રદ્ધા રાખજો અને હંમેશા હકારાત્મક રહેજો. નમસ્કાર.